ચાલો કાર્યક્રમમાં હવે સાંભળીએ એક વાર્તા લતા હિરાણી પાસેથી. આજે આપને એક વાર્તા સંભળાવીશ, જેનું શીર્ષક છે હું ને મારો લાલો. ઘર એનું ચોખ્ખું ચણાક રહેતું, કશુંય આડું અવળું નહીં. સોફો જાણે બેસવા બોલાવતો હોય અને ટીવી પોતાને ચાલુ કરવા વિનવતું હોય એમ લાગે. પણ મેં તો સોફાની વાત માની અને ટીવીને કહ્યું કે ફરીવાર આવું ને ત્યારે. મારી સામે કૃપા ઊભી હતી, મારી ફર્સ્ટ ફ્રેન્ડ, એકદમ અંગત સખી. હું એને જોઈ રહી. હંમેશનો એનો ભાવ લગભગ સ્થિત પ્રજ્ઞ. રેરણી કરણી, પહેરવા ઓઢવામાં બધે એની વિરક્તિ દેખાઈ આવે. એનો પહેરવેશ એવો જ, નીચે સફેદ સુરવાલ અને ખભે સફેદ દુપટ્ટો, વચ્ચેની કુર્તી બદલાયા કરે. અને હંમેશનું આજ, લોકોને જે લાગવું હોય એ લાગે. કૃપાને એમાં કોઈ ફેરફાર કરવા જેવું લાગતું નહોતું. કૃપા ટીચર હતી. એના વિદ્યાર્થીઓ પણ એને આમ જોવા ટેવાઈ ગયા હતા. મૂળ વાત એ કે એવી કોઈ બાબતો માટે સીધી સાદી કૃપાનું ધ્યાન રહેતું જ નહીં. એ ભલી ને એનું કામ ભલું. પોતાના આ કામમાંથી નવરી થાય ત્યારે ઉપડી જાય મંદિરે લાલા પાસે. એ મંદિર એને બહુ ગમતું અને કારણ એનું એક જ, ત્યાં એ મૂર્તિ સુધી જઈ શકતી. લાલાને વહાલ કરી શકતી, લાડ કરી શકતી, ભેટી શકતી. અરે એ અકળાયેલી હોય ને તો લાલાને જરાક ભેટીને રડી પણ લેતી. એટલે એ એવા સમયે જતી કે જ્યારે મંદિરમાં ભીડ ન હોય. કદાચ 2-4 લોકો હોય તો એ ઘડીકવાર બેસે, રાહ જોવે. અને આવે વખતે સતત દોડતા રહેતા એના પગ આ માટે એનો પાડ માને. મેં પૂછ્યું, આમ જ ઊભી રહીશ કે? એ હળવેથી બોલી, તું શાંતિ લઈને આવી છો ને? હાસ તો આજે એકદમ નિરાંત છે, બેસ. પણ એ જરા મૂંઝાયેલી હોય ને એમ લાગ્યું. એટલે મારી સાથે બેસવાને બદલે તારા માટે ચા લાવું કહેતા રસોડામાં જતી રહી. મને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી મૂંઝાયેલી છે. ભલે ઘડીકવાર એકલી પડતી અને વિચારતી. મારે રસોડામાં જઈને એને ડિસ્ટર્બ નથી કરવી. હું ડ્રોઈંગ રૂમમાં બેસી રહી. ખાલી બેસવાને બદલે મોબાઈલ કાઢી અને જોવાનું શરૂ કર્યું. ખાસ્સી વારે એ ચા નાસ્તો લઈને આવી. મેં વાત શરૂ કરવા પૂછ્યું, રીતેશ અને એનું ફેમિલી મજામાં છે ને? હા. એનો એકાક્ષરી જવાબ અને આ શાંતિ અકળાવનારા હતા. હે ભગવાન, આને બોલતી કેમ કરવી? તો સાથે એમ પણ થયું કે નક્કી એની અકળામણ વધારે હશે, નહીંતર એ આમ ન કરે. મેં બીજો સવાલ પૂછ્યો, મંદિરે જઈ આવી? અને એના જવાબથી હું ચોંકી ગઈ. ના, હમણાં નથી જવાબતું. અરે, આ શું? મંદિરે જવા માટે એને કોઈ પણ સંજોગો નડતા નહોતા. અગાઉ ફોન પર અનેકવાર એણે કહેલું કે રોજ નિરાંતે મંદિરે જવાય છે અને એનાથી બહુ રાહત લાગે છે. વિચારે ચડવાનો વારો હવે મારો હતો અને એનો ભૂતકાળ મારી આંખ સામે ફરકી ગયો. શરીરથી અને મનથી સદાયના બીમાર પતિની થોડા સમય પહેલા જ વિદાય થઈ હતી. એ પછી અમે મળતા રહેતા, પણ આટલી નિરાંત પહેલીવાર મળી હતી. એટલે મને હતું કે એ હવે વધારે રિલેક્સ હોવી જોઈએ. કેમ કે એના જીવનની સચ્ચાઈ એ હતી કે પતિ હોવા છતાં એની જિંદગીમાં એ બાબતે કોઈ સુખ નહોતું. અરે પહેલાં તો એને ખૂબ ત્રાસ હતો. કૃપાએ કમાઈને ઘર ચલાવવાનું, પતિની જરૂરિયાતો પૂરી કરવાની, એને સિગારેટ અને ખિસ્સા ખર્ચીના પૈસા આપવાના, અને એ પછી
એની ગાળો સાંભળવાની. એ આખો દિવસ આ જ કામ કરતા, કૃપા પર હુકમ ચલાવવાનું અને એની સાથે ઝઘડા કરવાનું. પણ કૃપાના સારા નસીબથી પાછલી ઉંમરે એ શાંત થયા હતા, પણ પછી બીમાર પડ્યા. એટલે કૃપા માટે હવે પતિની સંભાળ લેવી એ એક બીજી મોટી જવાબદારી ઊભી થઈ હતી. પણ રોજના કંકાસ કરતા તો આ પરિસ્થિતિ સારી હતી. છેલ્લે તો એમની બીમારી વધી, પછી હોસ્પિટલાઇઝેશન, ઓપરેશન અને અંતે વિદાય. પણ કૃપા બધું શાંતિથી કર્યા કરતી. ઈશ્વરે જે નિર્મ્યું એનો ચૂપચાપ સ્વીકાર કરી લેવો એ કૃપાની પ્રકૃતિ હતી. ઠોકરો ખાઈ ખાઈને એ શીખી હતી. પતિના અવસાન પછી પરિસ્થિતિ બદલાઈ હતી પોઝિટિવલી. હવે પોતે આર્થિક રીતે પગભર હતી. દીકરો સામેની સોસાયટીમાં જ રહેતો. દીકરાઓ બે આવતા જતા અને એની સારી સંભાળ લેતા. એટલે મારા મતે હવે એના સુખના, રાહતના દિવસો આવ્યા હતા. પણ તોય એ આમ મુરઝાયેલી કેમ દેખાય છે? મને એનું આશ્ચર્ય હતું. અમે બેઠા, પણ એ ચૂપચાપ અને હું એ. એટલે વાતાવરણ ખાસ્સું ભાર જેલ્લું બની ગયું. અમારું ચા પ્રકરણ પણ નકામી ફોર્મલ વાતોમાં પૂરું થયું, કેમ કે એમાં એ હા નાથી ચાલે તો વાક્ય ના બોલે. મને લાગ્યું કે મારે હવે કંઈક એક્શન લેવું પડશે. એના મનનો તાગ તો મેળવવો ને. મેં એનો હાથ પકડ્યો. ચાલ, આજે આપણે સાથે મંદિરે જઈએ. એ જાણતી હતી કે હું શ્રદ્ધાળુ ખરી, પણ એની જેમ નહીં. થોડી આનાકાની પછી એ તૈયાર થઈ. મારા માટે કૃપા આશ્ચર્ય સર્જતી જતી હતી. મંદિરે જવા માટે આનાકાની? હદ થઈ ગઈ. જાણે સસ્પેન્સ ઊભું થયા કરતું હતું. ભલે અમે ક્યારેક જ મળતા, પણ મનથી અમે બહુ નજીક હતા. એટલે એ મને દિલ ખોલીને વાત કરે નહીં એવું ન બને. પણ એટલું ખરું કે એને ખુલવામાં સમય જોઈએ અને સામેવાળામાં ધીરજ. એનો સ્વભાવ જ એટલી હદે શાંત કે એની સાથે કોઈથી અધીરાઈ થાય જ નહીં. એ અંદર જઈ અને 5 મિનિટમાં બહાર આવી. એના માટે તો તૈયાર થવું એટલે બસ કુર્તી બદલી કે રેડી. મેં કહ્યું, આજે ગાડી નહીં, ચલ આજે તું મને 2 વ્હીલરની મોજ કરાવ. એના હોઠ તો સિવાયેલા જ રહ્યા. ચૂપચાપ એણે ચાવી લીધી અને અમે લિફ્ટમાં નીચે પહોંચ્યા. સાંજ પડી ગઈ હતી, પણ પાક્કો ઉનાળો, એટલે ગરમ પવનની હજી આણ વર્તાતી હતી. દુપટ્ટા માથે વીંટી અમારી સ્કૂટર સવારી ઉપડી. મંદિર ખાસ દૂર નહોતું. હું પાછળ બેઠી હતી. રસ્તામાં હું જાણીને એને વળગીને બેઠી. એને કદાચ સારું લાગ્યું અને અમારી સવારી પહોંચી એની પ્રિય જગ્યાએ. જૂના નાનકડા મંદિરની જગ્યાએ મેં જોયું એક ભવ્ય વિશાળ મંદિર. મારાથી કહેવાઈ ગયું, અરે વાહ, મંદિર તો સાવ બદલાઈ ગયું, બહુ સરસ થઈ ગયું. એને ડોકું હલાવ્યું. આ એક જાણીતી સંસ્થાનું મંદિર હતું. સંસ્થાના વિશાળ પટાંગણમાં આવેલું મંદિર. પહેલા આ જ જગ્યાએ નાનકડું કૃષ્ણ મંદિર હતું. બાલકૃષ્ણની બાંસુરી બજાવતી એક ઊભી મૂર્તિ અને એ જ કૃપાનો લાલો. હવે એની જગ્યાએ વિશાળ મંદિર થયું. વિશાળ ગુંબજ અને મંદિર 3 ભાગમાં વહેંચાયેલું. વચ્ચેના મોટા ગોખમાં રાધાકૃષ્ણની મૂર્તિ, જમણી બાજુ એવડા જ ગોખમાં રામસીતા બિરાજેલા અને ડાબી બાજુના ગોખમાં શંકર પાર્વતી એમના નંદી સાથે શોભાયમાન. આખું એ મંદિર સુંદર ભવ્ય લાગી રહ્યું હતું.
હું ખુશ થઈ. મારે કૃપા સાથે વાતો કરવી હતી, પણ મંદિરની શાંતિ અને એની શાંતિ, મારી જીભ પણ સિવાયેલી રહી. ત્રણેય ભગવાનને અમે ભાવથી નમ્યા. સાંજ પડી ગઈ હતી, પણ હજુ ચહેલ પહેલ એટલી શરૂ નહોતી થઈ. લોકો કદાચ આરતીના સમયે જ વધારે રહેતા હશે. દર્શન કરી હું દૂર પડેલી ખુરશીમાં બેઠી. કૃપા હજી રાધાકૃષ્ણની મૂર્તિ સામે હાથ જોડી, આંખ બંધ કરીને ઊભી હતી. હું રાહ જોતી હતી કે કૃપા હમણાં લાલાને વહાલ કરવા જશે. અકળાયેલી તો છે જ, કદાચ રડી પણ લે. એ લાલાની સામે જ હતી, નતમસ્તક, અને મારી નજર ઘડીક એના પર ને ઘડીક આજુબાજુમાં બનાવાયેલા સરસ મજાના બગીચા પર જતી હતી. ખાસ્સી વાર પછી એ ત્યાંથી ખસી, બેસીને એણે માથું ટેકવ્યું અને પાછી ફરી. હવે મારા માટે આ ત્રીજું આશ્ચર્ય. કૃપા લાલા પાસે ન ગઈ, દૂરથી દર્શન કર્યા. હવે તો આ નવું બનેલું મંદિર મનમાં વધારે ભાવ જગવતું હતું. મેં એની સામે જોયું. એની આંખોમાંથી 2 ટીપાં સર્યા. હું એની પાસે પહોંચી, એના બરડે હાથ ફેરવ્યો. એ ચૂપ રહી. મારું ધ્યાન હવે એનામાં જ હતું. એ પાછું ફરી. મારી આંખોમાં ઉઠેલો પ્રશ્ન એ સમજી ગઈ. આજે એને કશાનો જવાબ આપવો જ નહોતો. એ નીચું જોઈ ગઈ. ફરી 2 આંસુ ડબ ડબ ખર્યા. મેં એનો હાથ પકડ્યો. એ મૂર્તિ તરફ ફરી અને 2 હાથ જોડી ઊભી રહી. અને હવે મારું ધ્યાન ત્યાં ગયું. ઉંબર આગળ જ બોર્ડ માર્યું હતું, ગર્ભગૃહમાં પ્રવેશવાની મનાઈ છે.